એક મધ્યમ વર્ગીય પરિવારના શાંત અને સુઘડ ઘરમાં સવારના 10 વાગતા જ ડોરબેલનો રણકો સંભળાયો. શાંતાબેન રસોડામાં લોટ બાંધતા હતા અને વહુ પાયલ ઉપરના માળે તૈયાર થઈ રહી હતી. પાયલે દોડતી આવીને દરવાજો ખોલ્યો અને એક કુરિયર બોક્સ લઈને હરખાથી અંદર આવી. શાંતાબેને રસોડામાંથી જ નજર કરી અને મનમાં ફાળ પડી કે ફરી પાછું કશુંક નવું આવ્યું. છેલ્લા 1 અઠવાડિયાથી આ સિલસિલો સતત ચાલતો હતો. ક્યારેક લિપસ્ટિક તો ક્યારેક ઓનલાઈન સેલમાં લીધેલા નવા કુર્તા. શાંતાબેનને થતું કે અમારા જમાનામાં તો દિવાળી હોય ત્યારે જ નવી ખરીદી થતી અને અહીં તો રોજ દિવાળી જેવું વાતાવરણ છે. પાયલ પેકિંગ ખોલતી વખતે જેટલી ખુશ દેખાતી હતી એટલો જ શાંતાબેનનો ચહેરો કરમાતો જતો હતો. તેમને આ બધો બિનજરૂરી ખર્ચો સાલતો નહોતો. પાયલ ભણેલી ગણેલી અને સમજદાર હતી, પણ આ ઓનલાઈન શોપિંગની લત તેને એવી લાગી ગઈ હતી કે મોબાઈલમાં નોટિફિકેશન આવે એટલે એની આંગળીઓ તરત જ ઓર્ડર બટન પર પહોંચી જતી. બપોરે જમતી વખતે શાંતાબેને મન મક્કમ કરીને વાત છેડી. તેણે પાયલને પૂછ્યું કે બેટા, આ બધું જે તું મંગાવે છે તેની ખરેખર તારે જરૂર છે ખરી? પાયલે હસીને જવાબ આપ્યો કે મમ્મી, અત્યારે ઓનલાઈન બહુ સસ્તું મળે છે અને મારે બહાર ધક્કા પણ નથી ખાવા પડતા. શાંતાબેનને આ તર્ક ગળે ન ઉતર્યો. તેમણે સમજાવ્યું કે સસ્તું મળે એટલે શું બધું ખરીદી જ લેવાનું? એ બચત નથી પણ બગાડ છે. પૈસા તો છેવટે પરસેવાની કમાણી છે અને આમ ટીપે ટીપે જ સરોવર ભરાય. પાયલને લાગ્યું કે સાસુમાં જૂના વિચારોના છે અને તેમને આજની લાઈફસ્ટાઈલ સમજાતી નથી. ઘરમાં એક અજીબ પ્રકારનો તણાવ પેદા થયો. સાંજ પડતા જ જ્યારે પાયલનો પતિ આકાશ ઘરે આવ્યો ત્યારે શાંતાબેને તેને પણ ટકોર કરી. આકાશે મજાકમાં વાત ઉડાવી દીધી, પણ શાંતાબેનની ચિંતા ઊંડી હતી. તેમને ડર હતો કે જો આવી જ રીતે બેફામ ખર્ચ ચાલશે તો ભવિષ્યમાં કોઈ મોટી જરૂરિયાત વખતે હાથ ખાલી જ રહેશે. થોડા દિવસો પછી ઘરમાં એક પ્રસંગ આવ્યો. પાયલે જે મોંઘી સાડી ઓનલાઈન મંગાવી હતી તે પહેરવા કાઢી તો તેની ગુણવત્તા ફોટામાં જેટલી દેખાતી હતી તેવી સાવ નહોતી. તે દિવસે શાંતાબેને તેની પાસે બેસીને પ્રેમથી સમજાવ્યું કે વસ્તુ ત્યારે જ લેવાય જ્યારે તેની ગુણવત્તાની ખાતરી હોય. માત્ર વળતરની લાલચમાં આવીને બટન દબાવી દેવું એ યોગ્ય ન કહેવાય. શાંતાબેન અને પાયલ વચ્ચેનો આ મૌન સંઘર્ષ હવે ધીરે ધીરે વાચા પકડી રહ્યો હતો. પાયલને લાગતું કે પોતે પોતાના પગારમાંથી ખર્ચ કરે છે તો સાસુમાને શું વાંધો હોઈ શકે, પરંતુ શાંતાબેનનો દૃષ્ટિકોણ અલગ જ હતો. તેમના મતે ઘર ચલાવવું એ માત્ર પૈસા કમાવા પૂરતું સીમિત નથી, પણ આવેલા પૈસાને કેવી રીતે સાચવવા તેના પર નિર્ભર છે. એક દિવસ બપોરે જ્યારે પાયલ ઓફિસેથી વહેલી આવી ત્યારે દરવાજે ફરી એક મોટું પાર્સલ પડ્યું હતું. શાંતાબેને તે પાર્સલ ઉપાડીને સોફા પર મૂક્યું અને પાયલની રાહ જોવા લાગ્યા. પાયલ અંદર આવી એટલે શાંતાબેને શાંતિથી પૂછ્યું કે આમાં શું છે? પાયલે ઉત્સાહમાં કહ્યું કે મમ્મી, આ તો કિચન માટે નવા ગેજેટ છે જેનાથી રસોઈ જલ્દી બની જશે. શાંતાબેને રસોડાના કબાટ ખોલીને બતાવ્યું કે ત્યાં ઓલરેડી 3 એવા સાધનો પડ્યા હતા જે પાયલે ગયા મહિને જ મંગાવ્યા હતા અને હજુ સુધી તેનો એક પણ વાર ઉપયોગ થયો ન હતો. પાયલ થોડીક ક્ષણ માટે અટકી ગઈ. તેને દેખાયું કે કબાટમાં જગ્યા ઓછી પડી રહી હતી અને નકામી વસ્તુઓનો ખડકલો વધી રહ્યો હતો. શાંતાબેને તેની પાસે બેસીને કહ્યું કે બેટા, આ દુનિયામાં બજાર ક્યારેય બંધ નથી થવાનું. જાહેરાતો આપણને એવું મનાવી દેશે કે આ વસ્તુ વગર આપણું જીવન અધૂરું છે, પરંતુ ખરેખર તો એ બધી જ જરૂરિયાતો આપણે ઊભી કરેલી હોય છે. એક સવારે જ્યારે પાયલ ઓફિસ જવા તૈયાર થઈ રહી હતી ત્યારે ફરી દરવાજે કુરિયરવાળાએ બૂમ પાડી. શાંતાબેને દરવાજો ખોલ્યો અને પાયલના નામનું મોટું પાર્સલ પકડ્યું. આ વખતે શાંતાબેનનો સંયમ તૂટી ગયો. શાંતાબેને રસોડાના પ્લેટફોર્મ પર જોરથી થાપો માર્યો અને આખું ઘર ધ્રુજી ઉઠ્યું. પાયલ જેવી પોતાના રૂમમાંથી બહાર આવી કે તરત જ
શાંતાબેને પેલું કુરિયરનું બોક્સ તેના પગ પાસે ફેંક્યું અને રાડ પાડી કે બસ હવે બહુ થયું પાયલ, કાં તો આ ઘરમાં તારા કુરિયર રહેશે અથવા તો હું રહીશ. પાયલનો પારો પણ આ સાંભળીને છટક્યો, કારણ કે ઓફિસના કામનો લોડ પહેલેથી જ તેના મગજ પર સવાર થયેલો હતો. પાયલે વળતો જવાબ આપતા કહ્યું કે મમ્મી, તમે દરેક વાતનું વતેતર કેમ કરો છો? મેં કોઈ ચોરી નથી કરી. મેં મારા કમાયેલા પૈસાથી વસ્તુ મંગાવી છે અને તમને એમાં આટલી બળતરા કેમ થાય છે? શાંતાબેનની આંખો લાલચોળ થઈ ગઈ. તેમણે આંગળી ચીંધીને કહ્યું કે તારા પૈસા તારી પાસે રાખ, અમારે નથી જોતા તારા પૈસા. પણ તે તો આ ઘરને તે દુકાન બનાવી દીધું છે. રોજ કોઈને કોઈ અજાણ્યો માણસ આવીને બેલ વગાડે છે. આ પાડોશીઓ શું વિચારતા હશે કે વહુને શોપિંગનું કેવું વળગણ લાગ્યું છે? પાયલે કટાક્ષમાં કહ્યું કે પાડોશીઓની ચિંતા તમે છોડો અને તમારી જૂની પુરાણી માનસિકતા બદલો. આ 21મી સદી છે. અહીં બધું જ આંગળીના ટેરવે મળે છે. મારે તમારી જેમ બજારમાં ધક્કા ખાઈને પરસેવે રેબઝેબ નથી થવું. શાંતાબેનનો અવાજ વધુ તીણો થયો અને તેણે કહ્યું કે ભલે અમે પરસેવો પાડતા હોઈએ, પણ અમે લક્ષ્મીની કદર કરતા શીખ્યા છીએ. તારા જેવા નથી કે મોબાઈલ સામે બેસીને ઘરની કમાણી ઉડાવી દઈએ. તને ખબર છે આકાશ રાત દિવસ કેટલી મહેનત કરે છે અને તું અહીં ફાલતુ વસ્તુઓના ઢગલા કરે છે. પાયલે વળતો પ્રહાર કરતાં કહ્યું કે આકાશના પૈસા મેં અડ્યા પણ નથી. મારો પગાર છે અને મારો શોખ છે. તમને જો આટલી જ તકલીફ હોય તો હું આજથી જ મારું ખાવાનું અને રહેવાનું અલગ કરી નાખીશ, પણ મને ટોકવાનું બંધ કરો. આ સાંભળીને શાંતાબેન સ્તબ્ધ થઈ ગયા, કારણ કે તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે પાયલ ઘર તોડવાની વાત કરશે. સાંજ પડતાં જ વાતાવરણ વધુ ગંભીર બની ગયું હતું અને આકાશ જેવો ઘરે આવ્યો કે તરત જ તેણે જોયું કે પાયલ પોતાનો સામાન પેક કરી રહી હતી અને શાંતાબેન એક ખૂણામાં બેસીને ડૂસકા ભરી રહ્યા હતા. આકાશે બંનેને શાંત પાડવાની કોશિશ કરી, પણ પાયલે સાફ કહી દીધું કે હવે આ ઘરમાં મારું સન્માન નથી. સવારના પોરમાં મમ્મીએ જે રીતે મારા સંસ્કાર અને મારા માવતર પર વેણ બોલ્યા છે તે હું સહન નહીં કરું. શાંતાબેને ધ્રુજતા અવાજે કહ્યું કે મેં તો માત્ર એટલું જ કીધું હતું કે બિનજરૂરી ખર્ચો ન કર, પણ આને તો મારું હિત જ નથી સમજાતું. આકાશે બંનેની વચ્ચે આવીને પાયલના હાથમાંથી પેલું પેકેટ લીધું જે સવારે ઝઘડાનું કારણ બન્યું હતું. આકાશે પેકેટ ખોલ્યું તો અંદરથી એક નાનું મશીન નીકળ્યું જે પગના દુખાવા માટેનું માલિશ કરવાનું ઇલેક્ટ્રિક મશીન હતું. પાયલે નીચું જોઈને કહ્યું કે આ મમ્મી માટે મેં મંગાવ્યું હતું, કારણ કે રાત્રે તે અવારનવાર પગના દુખાવાથી પરેશાન રહેતા હતા, પણ મમ્મીએ મને બોલવાનો મોકો જ ન આપ્યો. શાંતાબેન આ સાંભળીને અવાક થઈ ગયા અને તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેને સમજાયું કે જે વસ્તુને તે કચરો સમજતા હતા તે ખરેખર તેમના પ્રત્યેનો પ્રેમ હતો. તેમણે પાયલનો હાથ પકડ્યો અને રડતા રડતા માફી માગી કે બેટા, મને માફ કરી દે. મારા કડવા વેણ તારા પ્રેમને સમજી ન શક્યા. પાયલ પણ સાસુને ભેટી પડી અને માફી માગી કે તેણે પણ ગુસ્સામાં ઘર છોડવાની વાત કરીને મર્યાદા ઓળંગી હતી. શાંતાબેન અને પાયલ એકબીજાને ભેટીને રડી રહ્યા હતા ત્યારે આખા ઘરમાં વ્યાપેલી કડવાશ જાણે પસ્તાવાના આંસુઓમાં ઓગળી ગઈ. આકાશે આ દ્રશ્ય જોયું અને તેને સમજાયું કે પરિવારમાં ક્યારેક સંવાદનો અભાવ કેવો મોટો વિખવાદ ઊભો કરી શકે છે. તેણે પાયલ અને મમ્મીને સોફા પર બેસાડ્યા અને શાંતિથી વાત કરી કે ભૂલ બંને પક્ષે હતી. મમ્મીની ચિંતા ખોટી નહોતી, કારણ કે બચત એ ઘરનો પાયો છે, પણ પાયલનો બદલાતા સમય સાથે ચાલવાનો અભિગમ પણ ગુનો નથી. આજના જમાનામાં ઓનલાઈન શોપિંગ એ જરૂરિયાત બની ગયું છે, પણ તેનો અર્થ એ નથી કે આપણે સંયમ ગુમાવી દઈએ. પાયલે મનોમન નક્કી કર્યું કે તે હવેથી શોપિંગ ક્રેઝને કાબૂમાં રાખશે અને શાંતાબેને પણ નક્કી કર્યું કે
તે વહુની દરેક હરકતને શંકાની નજરે જોવાને બદલે તેની સાથે મિત્ર બનીને રહે છે. મિત્રો, આ વાર્તાનો સંદેશ એ છે કે કોઈ પણ સંબંધમાં વસ્તુઓ કરતાં લાગણીઓ વધુ કિંમતી હોય છે. ઓનલાઈન દુનિયામાં બધું જ ડિસ્કાઉન્ટ પર મળી શકે છે, પણ પરિવારનો પ્રેમ અને વડીલોના આશીર્વાદ ક્યારેય સેલમાં મળતા નથી. પાયલે તે રાત્રે સોશિયલ મીડિયા પર પોતાની અને શાંતાબેનની એક સુંદર તસવીર મૂકી અને નીચે લખ્યું કે મોંઘા પાર્સલ કરતાં મમ્મીના હાથની રોટલીમાં વધુ સુખ છે. આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ અને લાખો લોકોએ તેને લાઈક કરી, કારણ કે આ દરેક ઘરની વાર્તા હતી. લોકોએ કોમેન્ટમાં લખ્યું કે વહુએ જો સમજદારી બતાવી હોય અને સાસુએ જો જીદ છોડી હોય તો સ્વર્ગ બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. ઘરના રસોડામાં ફરીથી ખડખડાટ હસવાનો અવાજ ગુંજવા લાગ્યો. શાંતાબેને હવે પાયલને નવી ટેકનોલોજી શીખવવાનું કહ્યું, જેથી તે પોતે પણ ઘરની જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન જોઈ શકે. અને પાયલ હવે દરેક ઓર્ડર આપતા પહેલાં શાંતાબેનની સલાહ લેવા લાગી. કુરિયરવાળો હવે જ્યારે બેલ વગાડે છે ત્યારે શાંતાબેન ચીડાતા નથી, પણ હસીને પાર્સલ લે છે. કારણ કે હવે તેમને ખબર છે કે એ બોક્સમાં માત્ર સામાન નથી, પણ તેમની વસ્તુઓ, તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ પેક થયેલો છે. આ રીતે એક નાનકડા ઝઘડાએ પરિવારને વધુ મજબૂત બનાવ્યો અને સમાજને શીખ પણ આપી કે અહંકાર છોડીને જો અરીસો જોવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન પ્રેમ જ હોય છે. મિત્રો, ફરી મળીશું એક હૃદયસ્પર્શી નવી વાર્તા સાથે. ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ.